બધી વસ્તુ ગરમ છે. તારે ત્યાં દહીં રોટલી જ ખાવાનું, તારે બધું ખાવું હોય ને તો અત્યારે હું કહું એમ કરી કે ચાલો મેં ચાલો મન મારીને પછી દહીં રોટલી ખાઈ લઈએ, કારણ કે મારા સાદું થવું મને ખબર છે હું કેટલી હેરાન થઈ જાય એટલા માટે. કાલની ભાખરી પડી જાય એને જ ખવડાવવાની નહીં ભાઈ. બપોરે ભાખરી કેવી મસ્ત બનાવી હતી. હા બધાને ઘરે આમ જ વરસાદ હોય ને એટલે પણ લકી વરસાદમાં કપડા નું પેલા ઉપાધિ હોય. મમ્મી કોઈ દિવસ નથી પહેર્યા ને સાદા ડ્રેસ કે એવું કઈ? એક રીતે એમને નજર ના લાગે એના માટેની આમની અંદર વસ્તુ હોય ને. ओके ओके समझा. 10 रुपए का छोटा गिलास. कोई बात नहीं, चलो हम टेस्ट करते हैं कैसा लगता है. भैया जूस वाले बोल मारते हो जाए हमारे वहां देना मारते हो उसमें 13 14 प्रो 15 प्रो मैक्स 16 प्रो मैक्स અને અત્યારે જે શૂટિંગ થઈ રહ્યું છે 17 પ્રો મેક્સ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. કેમ છો બધા? બધા એકદમ મજામાં જ છે. અને હા, અને અહીંયા પણ એકદમ બધા મજામાં છે. અને રાતનો એટલો વરસાદ હતો પણ અત્યારે જસ્ટ બંધ થયો છે એટલે હું નીચે અત્યારે ફળિયામાં ઊભી છું અને તમારી સાથે મસ્ત મજાનું મોર્નિંગ સ્ટાર્ટ કરી દીધું છે. અને અમારું મોર્નિંગ મસ્ત મજાનું થયું છે નવા નવા રંગીબેરંગી ફૂલની સાથે. તમે જોઈ શકો છો મસ્ત મજાના ફૂલ છે, એટલા સરસ છે. અત્યારમાં જોઈને તો આપણું દિલ છે એકદમ ખુશ થઈ જાય. અને મને થાય કે પાતરા બનાવી, પણ પાતરાના પાન કંઈક વધે ને તો આપણે પાતરા બનાવી શકીએ. બાકી અત્યારે એકદમ નાના નાના પાતરાના પાન છે. અને વાગ્યા છે ત્યારે 7 અને હું ને પાયલ બે ફ્રેશ થઈ ગયા છીએ. બેના હસબન્ડ છે ને જે ફ્રેશ થવાનું બાકી છે, કારણ કે આજ હું વહેલી જાગી ગઈ હતી એટલે માટે મારી આંખ જ્યારે ખુલે ને ત્યારે મારે પછી ઊંઘ ના આવે. તો 6:30 મારી આંખ ખુલી જ ગઈ હતી. તો અત્યારે ફ્રેશ પણ થઈ ગયા છીએ અમે. અને હા, પાયલને ભૂખ તો લાગે જ, કારણ કે બેબી હોય એટલે. અને મને દવા છે એટલે મને ભૂખ લાગે. તો અત્યારે બે ભૂખ્યું થઈ ગયું છે કે પૌવા કરી નાખો ચલો એ કે તમે તમારું ગુડ મોર્નિંગ સ્ટાર્ટ કરી દે. મેં કીધું વાંધો નહીં, કે હું આજ પૌવા તમારી જોડે ખાશી કે. તો આખો દિવસ દહીં રોટલી નથી મજા આવતી. તમે સવાર પૌવા ખાવ ને તો બપોરે સાંજે દહીં રોટલી તો તમારે ખાવાની જ છે હજી. કે સારું દીદી ચલો કે બે માટે પૌવા કરી નાખો એ કે. અત્યારમાં તો એટમોસ્ફિયર એટલું મસ્ત છે. મને ઘડી કેમ થયું ટેરેસ ઉપર જાઓ પણ ત્યાં બધી પાણી ભરેલું હોય નહીં, મેં પગ સ્લીપ ખાશે ને મેં કીધું હજી એક તો મળતું મોટે છે ત્યાં બીજા મેં ઊભું થાય ખોટું ઉપર નથી જાવ. મેં કીધું પછી એવું લાગશે ને મેં વરસાદ નહીં આવે ને તો ઉપર આપણે નજારો જોવા જાશું. તમને અહીંથી તમને બતાવી દઉં ઉપરનો નજારો કેવો છે આપણો. તો જો એકરસ બધું થઈ ગયેલું છે અને લાગે છે કે વરસાદ હજી આવશે. એન્જોય, હજી ટીપા પડે જ છે. થોડીક વાર હજી બંધ થઈ રહ્યો છે જો, કારણ કે ખ્યાલ આવી જાય ઉપરથી ટીપા ધીમા ધીમા પડતા હોય એટલા માટે. તો વરસાદ હજી બંધ થયો જ છે. અને હવે તો ભૂખ લાગી છે અને આકાશને ઉઠાડી કા વિશાલ બેમાં તો જેને ઉઠવું એને ઉઠાડી. અને બીજું એ કે જો અમારે અહીંયા ચાની જે પત્તી છે ને ચામાં નાખવાની, એમાં અત્યારે એના કહેવાય ને બિયા, એના બિયામાં આવેલા છે. પપ્પાએ મને કીધું કે એની સીંગું છે એ કે આ એનો લેમન ગ્રાસ, સોરી હાજર નામ આવડી ગયું મને. આ લેમન ગ્રાસ છે પણ બહુ બધો વધી ગયો છે ને એટલો હાઇટમાં છે ને. જો અહીંથી તમે જો એટલી હાઇટ વધી ગઈ છે એની. ને ઉપર એમાં સિંગ આવી છે. પપ્પાએ કીધું કે એના બીજ છે. શું વાત છે, એના પણ બીજ છે કે હા સરસ. અને હળદર તો બહુ બધી અમારી મોટી થઈ ગઈ છે, અહીંયા એટલી મોટી છે હાલમાં જ ઘરમાં ખવાય છે. એટલે પપ્પાને મેં કીધું કે મને જો થોડુંક સારું થાય ને પછી આપણે કાઢશું એટલે મારે ખવાય. હળદર તો મારી પ્રિય છે અથાણામાં, મને બહુ એટલે બહુ જ ભાવે હળદર. એટલે મેં તો થોડુંક મારે ખવાય એમ કાઢીએ તો પછી શું થાય સામું હોય ને પછી અમુક વસ્તુ રહેવાય નહીં. પણ તોય મમ્મી તો મને અડવા જ ના દે કાંઈ. કિચનમાં જાય એટલે દહીં રોટલી આપી દે. મમ્મીને કહું મમ્મી કેવડા ખાવ, ઘરમાં ખાવું નહીં, બધી વસ્તુ ગરમ છે. તારે ત્યાં દહીં રોટલી જ ખાવ, તારે બધું ખાવું હોય ને તો અત્યારે હું કહું એમ કરી કે ચાલો મેં ચાલો મન મારીને પછી દહીં રોટલી ખાઈ લઈએ, કારણ કે મારા સાદું થવું મને ખબર છે હું કેટલી હેરાન થઈ જાય એટલા માટે. ચલો હવે સવાર બધી વાત આપણે નથી ઉખેડ્યું. અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે. આપણે કિચનમાં જ જઈએ કે પાયલનું કામ ક્યાં લગીને પહોંચ્યું છે, કારણ કે અત્યારમાં તો નકરા પૌવા, સોરી બટાકા તો એમાં આવશે જ નહીં, કારણ કે બટાકા મને બિલકુલ ના પાડી છે એટલા માટે. અને કાલે હા ડૉક્ટરને ફોન કરી આકાશે પૂછી લીધું કે આ 2 દિવસથી પૌવાનું ઉત્પન્ન થાય છે તો વાંધો નહીં ને થાય કે પેલા તમે પૂછી લો. હાલો પછી શું થાય કે ખાધું ને બધું દુખે ને એમ કે જો એ ખાધું ને એટલે પાછું શરૂથી દુખવાનું. એટલે બાકી મને ધીમું તો નોર્મલી દુખતું જ આખો દિવસ રોટલી ખાવ તો પણ શું થાય અમુક વસ્તુ ખાતે થાય ને એટલે એમ જ એ ખાધું ને એટલે જ તને થયું. એટલે ડૉક્ટરને પહેલાં પૂછી લો ને ડૉક્ટર શું કહે છે, ખાવાનું કહે છે કે નથી કહેતા. ડૉક્ટરે કીધું હા કે તેલ બિલકુલ નહીં, માઇનર તેલ નાખીને બધું ખાવાનું તમારે. મેં તો વાંધો નહીં, ચલો પૌવાની તૈયારી થઈ રહી છે. પૌવા પણ પલાળી છે. હા એટલે જ ને ખાધું હોય ને ખાવાનું હોય ને એમ કે તમે આ ખાધું ને એટલે જ તમને થયું. હા હા હું જાતી જ નથી એવી રીતે. હવે જાવ ને તો આ લોકો ખાલી બેહું અને વિશાલમાંથી થોડું ઘણું ટ્રાય કરું, બાકી મારામાંથી પર્સનલી નથી મંગાવ કે ઘરે આવીને ખાઈ લો કે મારી ઘરે ગયા હોય તો ન્યા કર ન્યા હજી કોઈ ન્યા ખાઈ લે. હા નકર નહીં કામ થયું હોય તો એમ જ કે જો એને આવું બધું છે ને તોય તે એને ખાધું ને એટલે જ આ થયું. હા ખાવાનું બાના રૂપી થઈ જાય ગમે વસ્તુ એવું થાય. એટલે ડોડન જેવડો જ મારે એવું છે. માર્કેટમાં ડોડન જેવડો ખાધું હોય તો મને ખબર જ છે કે ઘરે આવીને મારી આખી રાત બગડે. હા
એટલે તું ઘરે ક્યાં આવે ખાત છો ડોડા ને ચીવડો જેવડો ની એરિયા માં મૂકી હા. દીધું કાઈ નહીં ખાવાનું આપને ખબર હોય એટલે પછી શું કરવાનું એમ એટલે જ ને. અને આ વસ્તુ તો એવી છે કે ખબર ન હોય કે ખાધે આ વસ્તુ ખાશે ખાધા પછી તમને રિએક્શન આવે એટલે બિલકુલ ખબર ન હોય તો એકવાર એવું જ થયું કે સુરત હતી ને તો આકાશમાં કીધું કે જીજુને આવું ફૂડ પોઈઝન થઈ ગયું હતું જીજુને આમ બધું એ તો 15 દિવસ દાખલ કરવા પડ્યા હતા એને હું બધું ખાવાનું મૂકી દીધું કિન્નલ એકવાર આવતું મેં આ બધું ખાવાનું મૂકી દીધું કે ના ના તો મેં કીધું હું કેમ મૂકી દઉં મને કીધું આપણે ખાવાનું ધ્યાન રાખવાનું બહુ તો બાકી તો બિલકુલ ખાવાનું નહીં તો મેં કીધું આપણે તો ખબર કે શું ખાધું થઈ જવાનું છે મેં તો કદાચ ઘરનું ખાધું હોય ને એમાંનું બેટરી આવી જાય ને મેં કીધું તો પણ થઈ જાય મેં તો નક્કી જ ન આ કેવી રીતના થાય ડોક્ટરે એમ કીધું હા ડોક્ટરે એમ કીધું નહીં કાંઈ ખાધું નથી ડોક્ટરે પણ કીધું કે કદાચ પાણીમાં આવી ગયું હોય કાકા ગમે એ ખાવામાં આવી ગયું હોય કે ટાકા આપણે ભોઈ તળિયા વાળા થઈ ગયા બધાને હા, દાળ તો. વાળું એમાં કદાચ પાણીમાં ક્યારેક આવી જાય હા અને નસીબદાર હોય એને જ પાછું આવી ચડે એને જ આવે. કાંઈ નહીં ચલો ફોન આપણે સાઈડમાં રાખીને મસ્ત મજાના પૌવા વઘારીને ગરમા ગરમ બંને ખાઈ લઈ બાકી જેને જે ખાવું પછી આપણે વન બાય વન કરીને આપશે પાયલ જો કે કાલની ભાખરી પડી જાય એને જ ખવડાવવાની છે નહીં પાયલ કાલ બપોરે ભાખરી કેવી મસ્ત બનાવી હતી હા ઈ ભાખરી કોઈ નહોતી ખાઈ, બધાને બામ ખાવા તો મારા માટે વહેલું કેમ તો લોટનો બનાવો. હા તો ખોટી આપણે મહેનત કરવી પડે તો સાંજે પછી બધા મને શું કહે, એ કે હજી કંઈક 3-4 ભાખરી પડી છે. હા. તો એની પછી પતલી પતલી જ છે. મેં કીધું બપોરે ભાજીયા ને બધાને મેં દોઢ ગળી હતી. બબે તો ખાય જ છે પાયલ બપોરે તો છે ને ખોરાક ફૂલ હોય બધાનો રાતેથી ઓછું ખાય થઈ ગયા. તો હું આ બધે દોઢ ભાખરી નો ખાઈ. દોઢ જ નહીં બબે ખાવાવાળા જ બધા આ તો મેં કીધું, ચાર કેમ મીઠી કે આવી? મેં કેમ કે તમારા લીધે હોય છે ને કઈ અચાનક કે પાવ ખવાય પછી તો શું થાય 36 પાઉં ખવાઈ ગયા. હા. તો હું આ ભાખરી નો ખવાય જ જાય ને તો આરામથી ખવાય જાય મૂળ 10 ભાખરી ઠીક, એમાં હું મમ્મીને 2 કરી દીધી તો હા. બાકી 8 તો વધે ને. તો વધે જ ને તો ચા કાંઈ વાંધો અને ચા નહીં. ખાધી રાતે. અત્યારે મને પીસી દઈ ને તળીને એટલે ખાઈ લે ચા ને ભાખરી હવે કોઈ નામ નહીં લેવાનું. હા વાગે છે તે 7:30 અને મમ્મી ને પપ્પા હવે ઓન ધ વે આઈ થિંક હોવા જોઈએ મંદિરે ગયા છે એટલે આવવા જ જોઈએ કારણ કે એ લોકો 6 વાગ્યાના મંદિરે 6:15 ના કદાચ મંદિરે ગયા છે એટલા માટે આવે પછી આપણે એને મળી લેશું અને આજનો બ્લોગ તો બહુ મસ્ત આવવાનો છે એટલે જોવાનું ભૂલતા નહીં અને નવા નવા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે અમારે શોની અંદર જ સબસ્ક્રાઈબર ઘટે જ ખાલી આપણે અમરેલી છે ને ત્યાં જ આપણે મસ્ત મજાનું આપણે સેલિબ્રેશન કરશું 50,000 આપણે સબસ્ક્રાઈબરનું ઓકે તો ચલીએ અભી ચલતે કિચન મેં તો જો અમારો મસ્ત મજાનો પૌવા અને દહીં રેડી થઈ ગયું છે ડેલી મમ્મી મારા માટે મોડું દહીં મેળવે આવી રીતના રાતે મેળવે અત્યારે પછી સવારે મેળવ્યું છે બપોરે ને હું સાંજે ખાશ મમ્મી તાર દહીં તો ફૂલ ખાંડ દહીંથી ફટાફટ રિકવરી આવી જશે એટલા માટે તો એ પૌવા મસ્ત મજાના ગરમા ગરમ થઈ ગયા છે ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ ગરમા ગરમ હેલો ફ્રેન્ડ તો વાગ્યા છે 9 અને અહીંયા મેં રેડી થઈ ગઈ પાછી જો કે હું ને પાયલ બે જાય શોપિંગ માટે થોડીક ડ્રેસ માટે તો પાયલ કાલની કહે છે કે બાજુવાળા ભાભી લઈને આવે કુર્તી મસ્ત બધી છે એ કે રનિંગમાં પહેરાવી કે તો મારે લેવી છે તો મેં તો આકાશને કીધું હું ને પાયલ જઈશ આકાશ તને ગમે પણ તું પણ લઈ લેજે એ કે તો હવે 1-2 દિવસમાં ફંક્શન શરૂ થવાના છે જો કે આજે તો હું આકાશે પણ જવાના છે પંચમાસી લેવા માટે કારણ કે મારથી બાઇક ચલાવાતી નથી અને બહુ જ વરસાદને લીધે બધું ગામમાં બધું કીચડ આ તે વધારે છે નકર મારે મમ્મીને જાવું હતું પણ મેં તો આકાશ તમે ચાલો મેં મને ખબર મમ્મી કે બીજું કાંઈ નહીં ખાલી પંચમાસી જ લેવાની હોય એટલે 2 દિવસ પછી ફંક્શન છે એટલે અત્યારથી આજથી ગણો ને તો આજથી જ તૈયારી બધી થાય છે ડેકોરેશનની બધી વસ્તુ લેવા માટે ધીમે ધીમે બધી એટલે હમણાં તો 3-4 દિવસ સુધી એટલા મસ્ત બ્લોગ આવવાના છે જોવાનું ભૂલતા નહીં અને તમને ખબર નહીં રહે કે ક્યારે ફંક્શન કયું હતું એટલા માટે તો અત્યારે હું પાલ બે જાય છીએ અને જે ગમશે એ લેશું અને લેશું તો પછી ઘરે તમે બધાને શેર પણ કરશું અને પોસિબલ છે તો ત્યાં પણ અમે થોડુંક તમને કલેક્શન બતાવશું કે કેવું છે એમ અને આપણે સવારને આકાશને નથી મળ્યા જો કે મમ્મી પપ્પાને પણ નથી મળ્યા તો પેલા આપણે આકાશને મળી લઈએ ચલો વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બસ અમે બધા એકદમ મજામાં છે તમે કેમ છો અમે એકદમ ટકાટક છીએ શું વાંધો હોય કયો તો વાંધો નહીં શું કામ કરો છો ત્યારે કામમાં એવું છે કે કાલથી કુરિયર સર્વિસ ચાલુ થઈ ગઈ છે હા. એટલે હવે જે ઓર્ડરો પેન્ડિંગ પડ્યા હતા ઓર્ડરો અત્યારે મોકલી રહ્યો છું ઘણા અત્યારે મેસેજ એમ પણ આવે છે કે જસ્ટ નાઉ અત્યારે અમે વેકેશન ઉપર છીએ કે હા હા એટલે કુરિયર કંપની ચાલુ થઈ છે એટલે હવે તો પછી આપણે અહીંયાથી મોકલવા જ પડે અને સાથે સાથે હવે ઓર્ડર પણ ચાલુ થઈ ગયા છે જેટલી પણ આપણી આઈટમ છે બધી જ આઈટમ્સના ઓર્ડર અત્યારે ચાલુ થઈ ગયા છે જો કે ઘણા દિવસથી ચાલુ થઈ ગયા છે મેં તમને અનાઉન્સ નહીં કર્યું હતું બટ આજે તમને અનાઉન્સ કરી આપું છું કે મુખવાસ હોય ફીંડલા જ્યુસ હોય અથવા તો મીઠાઈ છે આવનારા ફંક્શનો કોઈ હોય તો એના માટેથી તમારે કોઈ મીઠાઈ જોઈતી હોય સાથે સાથે આપણે ગિફ્ટિંગ આઈટમ્સની અંદર ફોટો ફ્રેમ છે મેગ્નેટ છે અને લેમ્પ છે તો કોઈ પણ ના ઓર્ડર હોય તો વોટ્સઅપ પર આપણને મેસેજ કરજો હવેથી તમારા ઓર્ડર એક્સેપ્ટ થઈ જશે અને 2 થી 3 દિવસ હજુ ડિલે થશે શેની અંદર કુરિયર ની અંદર કારણ કે શું છે કે વેકેશન ગયું છે તો વેકેશન ની સાથે સાથે બધા જ લોકોના કુરિયર બહુ બધા અટવાયા હોય છે ઠીક છે તો આ 1-2 દિવસ ડિલે થઈ શકે છે મોકલવા માટેથી 1-2 દિવસ ડિલે થતું હોય છે કે પ્રોસેસ ચાલી રહી છે અને તમે કઈ જગ્યાએ જઈ રહ્યા છો અત્યારે હું પાયલ જાય છે ડ્રેસ માટે અચ્છા હા હા પાયલ કે મારે રનિંગ માટે લેવા છે કે તમે તો કાંઈ નહીં જઈ આવી ચલો
ઓકે ઓકે સારું લઈ આવો. અને બોર પછી જવાનું છે આપણે પેલું લેવા કે અત્યારે હવે વરસાદ ઉપર ડિપેન્ડ છે. જો અહીંયાથી વીએન અત્યારે વરસાદ તો ન બધું હોય વરસાદ ને ઉપર થઈ ગયું છે. વિચારો તમે પણ જો ચોમાસા જેવું છે. હા, કારણ કે તમને ત્યાં છે ને બહારનો નજારો બતાવી દઉં. જો મેં લઈને આવીને શોપિંગ કરીને પછી વરસાદ ન હોય ને તો બને જઈ આવશું. કારણ કે વરસાદ પછી નક્કી નહીં, શરૂ થયો ને ક્યારે બંધ થયાનું કઈ નક્કી જ નથી. અત્યારે જસ્ટ વાઈફાઈ હેરાન કરે છે. હા, એ નેટવર્ક સરખું ન આવે ને વરસાદ હોય એટલે. પેલા જ ફર્યા કરે વેઇટ આવ્યા કરે છે. હા, કારણ કે હજી વરસાદનો માહોલ એવો ને એવો હતો. જસ્ટ હજી બંધ થયો જ છે. જો હજી ટબક અહીંયા શરૂ જ છે પાણી પડવાનું. અત્યારે બંધ થયું છે. તો આ પાણી જો ફળ્યું છે મારું કોરું નથી થયું. વરસાદ આમનામ જ છે. મમ્મીને મળી લઈ. હું મમ્મી હવે મમ્મીને કાંઈ નહીં દીદી, મમ્મીના કપડાની ઉપાધિ મારી જેમ. કપડા માટે વરસાદમાં તો ત્યારે ઈ જ થાય. તમે હું બધાની ઈ જ ઉપાધિ બે ત્રણ રહી. દીના ભેગા થાય છે. જો એક દિન આ જે ફ્રેશ હોય ની બહાર હોય, પછી જે હાવ આલા લીલા હોય ને ઈ અંદર રૂમમાં હોય, સૌથી આલા લીલા હોય ને ઈ અંદર રૂમમાં હોય. આ રૂમમાં જો જગત બધાને ઘરે આમ જ હોય. વરસાદ હોય ને એટલે પણ લકી જ હોય. વરસાદમાં કપડાનું પેલા ઉપાધિ હોય, બીજી હોય કે ન પણ કપડાનું મેન દીદી, હોય. મારે 3 નાઈટ ડ્રેસ ધોવામાં છે. મેં કીધું મારું નાઈટ ડ્રેસ મારે પહેરવું હું રાત્રે. તો શું કાંઈ નહીં ને કોઈ વાત હે. કોઈ વાત સુકાય ને સુકાય એટલે. નહીં. નેફાને બધું ભીનું ને ભીનું જ એ ભીનું ભીનું જ રહે. ભેજની વાત તડકામાં જેમ કપડા સુકાય એવા તો અત્યારે થાય જ નહીં. મજા જ ન આવે. પહેરાય ને તો ન ગમે. સ્પ્રે નકર કરવો પડે. વેધર જોયું છે કે બપોર પછીથી હવે જાય છે હાવ. જાય છે હા. તો સારો હોય જાય તો આપણે કંઈક તૈયારી કરીને મજા આવે ને કંઈક બહાર જાવ વસ્તુ લેવા અત્યારે મજા આવે. આમાં અત્યારે કેવું થાય કે વરસાદ રહીને તમે અહીંયા દુકાને પૂગો ને દુકાનની બહાર નીકળો ને ત્યાં વરસાદ આવે. હા, એવું જ થાય. મજા ન આવે. સિલેક્શનમાં રોકાણ આવત ને તો ઘરે આવીને તો પલળેલા જાવત બધા. નો ગયા એ સારું થયું કાલે. ચલો જઈએ ને આપણે. હાલો આપણે નીકળ્યો ધીમે ધીમે. હાલો. अभी यहाँ पे खेल सूझ रहा है. देखो यहाँ पे मौसमी का जूस निकालना है, साथ में खेल भी सूझ रहा है आकाश को भी. तो इतनी सारी मौसमी तो हमने निकाल दी है और मेरे पहले के लिए भी जूस निकल रहा है. आपके लिए है क्या? એટલે તો જ થઈ રહી છે આપણે. કે બધાને પીવાનું એવું નથી, બધાય પી શકે. ગાળીને પીવાનું છે ને. હે? ગાળીને. ના ના, ગાળું નથી. એમનેમ જ. હા, એમનો. જીજુ આ જીજુ હું દીદી હા. આ દર્દી દર્દી કે દર્દી બહુ ખાવી જાય છે. પણ દર્દીને દવા જેટલી ફવાડી હોય ડોક્ટર પછી શું સાચી ટાઈમ વાત કરી કીધે. અને ડોક્ટરે કીધું જ છે પણ મેં તો પીધું નતું ત્યારે કીધું તમે તો આખા વિશાલ કે કાલ આપણે બધા કે લઈ લઈને કે તારે પાયલને બે બેયને હાલે. 10 रुपए का छोटा गिलास. कोई बात नहीं, चलो हम यहाँ टेस्ट पर करते हैं कैसा लगता है आकाश अभी. भैया जूस वाले बोल मारते हो जाए हमारे वाले देना मारते हो हमारे. ચાલો ભાઈ મસ્ત મજાનો બીજો ગ્લાસ પાયલ. ये सुन रहे हैं હા 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 હા, પાયલ હાટુ ગ્લાસ ભરી દીધો છે. મારા ને પાયલનો બેનો માતા એટલો જ રહેશે. હવે પી લઈને પછી હું આકાશ પાસે જઈ આકાશ આપણે જવાનું છે અત્યારે ફરી પાછું. શોપિંગ માટે. પંચમાસી સ્પેશિયલ લેવા માટે. અચ્છા એવું છે. એસ પર હા. કન્ટેન્ટ આજે પંચમાસી શોપિંગ છે તમારા બેવની. યસ, તો આપણે લઈ આવીએ. ડેકોરેશન છે બધું એટલે ઈ નિરાત ધીમે ધીમે કરશું બપોર વચ્ચે કેવી રીતે મહેંદી મૂકવાની છે હજી. यस, चलो भाई, पी काफी लो. डिफरेंट डिफरेंट चीजें हमारे पायल वाले ब्लॉग में सभी में आ रही है. उसे देखना उसके मत पहले जो आपकी देखना दादी मत है ना. मिस कीजिएगा. और मैं सोच रहा हूँ कि जब पायल की पंचमासी आए ना उनसे पहले हमें 50,000 सब्सक्राइबर कंप्लीट करना है ताकि उसका भी सेलिब्रेशन हम कर कर पाए. ठीक है. तो अब आज सिर्फ- ही हो जाए. आज ही हो जाए ना. मैं वही सोच रहा हूँ क्योंकि तो हम आज के कल दिन कर में देंगे. सिर्फ 70 बाकी है. हाँ, कितने? 70 ही बाकी हाँ, है. 930 तो हो गए हैं. अब हाँ. 70 बाकी है. तो 70 सब्सक्राइबर ये वाला जो ब्लॉग देख रहे हो ना, ब्लॉग देख के अभी आप सब्सक्राइब कर दो चैनल को. या फिर अपने फैमिली मेंबर है उसने भी नहीं किया हुआ तो उसको भी करवा दो ताकि हमारे 50,000 सब्सक्राइबर का गोल आज के दिन में कंप्लीट हो जाए. तो आज के दिन में ही हम लाइव करेंगे और साथ ही में हमारा 50,000 सब्सक्राइबर वाला जो ब्लॉग है उसे सेलिब्रेट करेंगे. Yes. ठीक है. उसके पहले जो अपनी दादी है ना वहाँ पे हाँ. जूस गिरा हुआ हाँ, वो है. तो चिपक जाता है कोई बात हाँ. जूस वाले भैया को इतना तो रहता ही है. नहीं. इतना रहता है थोड़ा बहुत चलता है. चलिए चलिए, तो आपको कुर्ती नहीं देखनी है मेरी, हम शॉपिंग करने के लिए गए જોવાની थे. પણ તમે બધું એક સાથે કહી દીધું. જો જ્યુસ કાઢવાનું છે હા. સાથે અત્યારે બહાર જવાનું છે સાથે તું કુર્તી લઈને આવી પેલા આપણે તમે બધાને કુર્તી બતાવી દો, હા. તમને ને મમ્મીને બધાને, પછી હા, આપણે લેવા ચાલો, જઈએ. ચાલો. ફાઇનલી હું ને પાયલ લેવા, કારણ કે મને નક્કી વિચાર આવ્યો કે પાયલને આપણે લઈને જ જઈએ, કારણ કે પંચમાસી એને બાંધવી છે તો મિત્રોને ગમતી હોય, અલગ અલગ આમાં કલેક્શન બહુ બધું છે, તો સારું એને લઈને એટલે એને ગમે એ વસ્તુ આપણે એને પહેરાવી શકીએ. એટલે જો અલગ અલગ કલેક્શન છે, બહુ બધું છે. ઘણું બધું છે. હા, તો શ્રીનાથજી છે, પછી રાતે જે રંગોળી દે ને હા હા એ સેમ છે હો. એ મેચ છે. જો પછી આમાં ખાલી પીછું છે, પછી આમાં કયા ભગવાન છે, આ સ્વામિનારાયણ ભગવાન છે. શું વાત છે આમાં? હા એલા આવી રહ્યો છે. અરે વાહ. હા, કાનોડો છે, સોરી કાનો છે. ને આમાં ગણપતિ દાદા છે, આમાં ખાલી કાનોડો છે. બધી અલગ અલગ છે. હવે પાયલને જે આમાં ગમે આપણે ઈ એકાદ લઈએ. ખોલીને જોઈએ હમ, કઈ રીતની છે પછી ઈ પ્રમાણે ફાઇનલ કરીએ અને કઈ ફાઇનલ કરશું પછી ડાયરેક્ટ ક્યારે બતાવ્યા ત્યારે ત્યારે નહીં બતાવશું, બતાવ્યા પહેરવા કે શું છે. હા. ચલો ઘણી બધી અલગ અલગ હમ, ડિઝાઇન્સ મસ્ત છે. અલગ અલગ આ હારું દીદી રેડીમેડ મળી જાય જ ને. હમ. પેલા બધું બનાવતા ઘરે
પણ હવે રેડી આવે તો કઈ ઉપાધિ બધી વસ્તુ રેડીમેડ જ આવે જે જોઈ જે જોઈ. ખાલી દુકાને પહોંચવાનું આપણે બીજું કઈ નહીં નથી. હા. એવડી મોટી નીકળી છે હા. છે બહુ મસ્ત હો. છે મસ્ત જોરદાર છે પણ અમારે જો ખમતી તો હાથ હોય ને ખમતી પાયલ તો રાત ને કામનું તારા હાથમાં તાર કાંડો નહીં દેખાય સીધો હાથ ખાલી હાઈલાઈટ થાય છે પગલી જ ખાલી પગલું ખાલી હાઈલાઈટ થાય જોરદાર છે હો બાકી અત્યારે મેં દેખામાં શું છે કે બહુ મોટી છે કે નહીં હાલે પંચમાં કે છે પણ બેનના હાથ પ્રમાણે નથી હા છે મસ્ત ને યાર બહુ મસ્ત છે સરસ છે કઈ ને આપણે નાની નાની છે ને તારા હાથમાં નાની નાની છે એમાં હાથ પ્રમાણે અમે 2-3 ડિઝાઇન અલગ અલગ નીકાળી છે આપણે જોઈએ એમાંથી સિલેક્ટ કરશું ઠીક છે 12:30 અને વિરાલી અને પાયલ બંને ગયા હતા આજે મોર્નિંગ થી શોપિંગ કરે શોપિંગ કેટલી શોપિંગ કરે છે ખબર નથી પણ અત્યારે કંઈક લઈને આવ્યા છે કાલ સાંજની એમ તો ચાલુ છે ને હા કાલે પછી શોપિંગ નહોતી કરી ને અમે હા. રાત્રે જાવ કરતા તો વરસાદ આવી ગયો હા એટલે જવાનું નહોતું બીજું એ કે પછી ટી શર્ટ ને એવું તો બધું બહુ હતું એટલે મેં તો આપણે હમણાં બે ને ઘરમાં હું આમ કુર્તી ને એવું બધું ઘટતું હતું ઘટતું હતું ઘટતા હે વિશાલભાઈ ઘટતું એવું લાગે નહીં ને આપણને ખબર જ હોય. જેન્ટ્સને તો ઘટે ભલા માણસ. અમારે એમ નહીં તમારું જ અમે હું એને પૂછું છું પાયલ ને ઘટતું છે એમ જોયું ને એ તો બધાને એટલો તો હોય ભલા મને એટલા તો કપડા જોઈ પૈસા લાગે તને અરે તમારે જવામાં એક ને એક નો અમારે. અને સાથે સાથે શું રહ્યા કે ભાઈ ક્રિએટરો ને યુટ્યુબર એટલે એમને જોઈએ હા આપણે ચાલે તો હું પાયલ અત્યારમાં સવારના ગયા શોપિંગ કરવા પણ અમુક અમુક વસ્તુ અમુક દુકાને મળે ના મળે ગમે ના ગમે એટલે લેટ થાય અને જો Okay. મને તો મસ્ત મજાનું ગમી ગયું છે અને બે કલર મેં નથી પહેર્યા I think એવા લીધેલા છે બહુ મેં મસ્ત મળી ગયા છે અમે તો બધાને બતાવી દઈએ આપણે આ છે શું વિરાલી ટ્યુનિક છે કે કુર્તી છે યુનિક તો નહીં આવે હવે કુર્તી આવશે કુર્તી છે કુર્તી છે અરે વાહ છે ને કલર મસ્ત આવો કલર મેં જ પહેરો મસ્ત કલર છે આ કલર એટલો મસ્ત છે ઓપન કરતો કરું એટલે મારા મમ્મીને તમે બતાવો હા આપણા મમ્મીને મસ્ત લાગે મમ્મી આને પછી મમ્મીને પહેરાવા મમ્મીને થાય જ મમ્મીએ કોઈ દિવસ નથી પહેર્યા ને સાદા ડ્રેસ કે એવું કઈ કામ મારે બહુ પહેલા ઘણા વખત આની સાડી મમ્મીને છે બહુ મસ્ત લાગે જો આવા કલર ની હા મમ્મીની સાડી આમાં મારે. અને સાથે બીજો કલર પણ આ છે એમ ને ઓહો હો 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 ટ્વિનિંગ છે તમે બંનેનું વાહ ભાઈ વાહ અરે વાહ આ તો ખિસકોલી છે નાની એવી પણ વિરાલી આમાં વર્ક બહુ મસ્ત છે બંનેની અંદર વર્ક બહુ ખૂબ સરસ છે એટલે બેને સેમ છે આપણી. આ બે સેમ ટુ સેમ એમ વાહ ભાઈ વાહ ચાર લીધી છે મેં તો ખાલી બે જ લીધી મારે તો હમણાં પછી સુરત લીધી હતી 3-4 કુર્તી હા હા એટલે મેં તમે ઓછી લઈ ઓકે કાપડ મસ્ત છે ધોવા તો કઈ નહીં થાય આ ઓલ્ડ પેટર્ન વાળી વસ્તુ જો આ પેલા શું કહેવાય સતારી કહેવાય સતારા કહેવાય ગોલ્ડ કહેવાય હા એટલે ઓલ્ડ ગોલ્ડ હા એ જ વસ્તુ કારણ કે આને સેવા કહેવાય શું સતારા કહેવાય ને મોટા હા હા બે કલર નહોતા પહેર્યા એટલે ઈ ડ્રેસ કોઈની જાતતો જ નથી નથી જ જાતો દર વર્ષે આપણે નવરાત્રીમાં પણ જોતા હોઈએ અને અત્યારે ટ્રેડિશનલ વસ્તુમાં હોય ત્યારે ગમે ઈ કપડું તમારે પરસે પણ ઈ વર્ક એમ ન રહે આ પણ પેટર્ન બહુ ખૂબ સરસ છે સ્લીવની અંદર ને ઉપર પણ હા એમ્બ્રોઇડરી પ્રિન્ટ કાલે કુર્તી બધી મસ્ત છે પણ એના જ બ્લોગમાં જોવા મળશે તમને એનું કલેક્શન આ મારું Okay, કલેક્શન આટલું હતું કલર બે બહુ મસ્ત લાગે લેડીઝને ગમે એટલું વસ્ત્ર હોય ને તો ઘટે ઘટે એ તો પપ્પા કીધું મેં કે ઓછું જ હા ઘટે છે એમ ઘટે જ ગમે એટલું હોય તો પપ્પાની દિવાળી એમાં જૂના કપડાં ગઈ હા. એ સીવડાવેલા હતા ને હમણાં વિશાલના હમણાં મેરેજ થયા હા. હમણાં એમાં. તો ઈ જ પપ્પા કહે કે મારે હમણાં નવા સીવડાવવા જ નથી મેં મારા પપ્પાને પૂછ્યું હો નહીં એમ નવા જ હતા પણ આપણે કેમ હાવ નવા એમ. હા હા એ એમ નહીં હા. કોઈ લીધા નથી હો. કોઈ લીધા તો અમારે સુરત એમ છે સુરત ને પપ્પાને કીધું મેં તમારા મેં કીધું નવા કપડા મેં દિવાળી આવે છે મમ્મી મને કે મારી સાડીઓ પડી જ લગન પપ્પાને મેં તમારા કપડા મારે મેરેજ ના પડ્યા છે નથી. હમણાં ગયા છે એટલે એક વર્ષ થઈ ગયું મેરેજ ને તો કે મારે હમણાં પડ્યા છે બોલો મેં મેરેજની સાડી પહેરી વિશાલે મેરેજના કપડાં પહેર્યા પપ્પાએ મેરેજના કપડાં ને અમારે જાનનાથી જે મમ્મીએ પહેર્યું હતું ઈ મમ્મીએ સાડી પહેરી લીધી અને એવી સાડી તમે ક્યાં પહેરે એટલે એવું હોય તમે હા, હા. પ્રસંગ આવો નાનો મોટો તમે પહેરી શકો એમ. હવે નાના મોટો પ્રસંગ છે તી પાછા પહેરશું હા હા એક બે દિવસની અંદર ખૂબ સરસ મસ્ત મજાનો પ્રસંગ આવી રહ્યો છે હવે ભૂખ લાગી છે તમને કે નથી લાગી હું તો આમ કહું છું મમ્મી કે ડાળ ભાત શાક રોટલી મેં એ અમાર જીજુને પહેલા ઓલું તો બતાવો પછી બપોર પછી આપણે ફંક્શન ચાલુ થઈ જવાનું છે શું હજી શું લઈને આવ્યા છો હા જે મહેનત તો બતાવું એ તો બતાવ્યું નથી સોરી ભૂલાઈ આ ગયું તો નાની એવી વસ્તુ લાગે છે કઈ છે નાની પણ છે અમાર લગડી કહેવાને લગડી. બહુ કિંમતી છે, અચ્છા, હા, હા. પંચમાસી. હા લગડી લગડી, જો, લગડી. બહુ લગડી છે. લગડીથી કિંમતી છે આ મારા ભત્રીજો જ ભત્રીજો કહેવાય. ભત્રીજો મારા ભત્રીજા માટે એની રક્ષા કવચ લીધું છે મેં. હા, રક્ષા કવચ? પંચમાસી હોય, હા હા મમ્મીને પૂછે આમાં શું શું આવે હા લાલ તું જોઈ હવે પેલા એના પપ્પાને બતાવો આમાં શું હોય ખબર છે ખોલો પેલા એમાં રક્ષા કવચ કહેવાય રામ વિશાલા અચ્છા હા 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 બાવની રક્ષા થયા બાંધો ને એટલે અડદના દાણા છે
પછી કૃષ્ણ ભગવાન છે. પાંચ, હા. હા, હા. ઈ ભગવાન છે કોડી હોય, પછી લોખંડની કડી આવે, જે ઓરેન્જ છે ને એ હનુમાન દાદાની મળી કે મળી ને એ મળી કે અને 4 ચોકની ધૂળ જાય, સાઈડમાં ધૂળ જાય એટલે 4 ચોકની ધૂળ એટલે એક રીતે એમને નજર ના લાગે એના માટેની આમની અંદર વસ્તુ હોય ને. નજર ન લાગે. ઓકે ઓકે સમજાણું. હા આ બધી વસ્તુ ભેગી કરી બાયું ઘરે બનાવતે, પણ હવે આ બધું મળી રેડીમેડ આવી ગયું છે. ઝંઝટ નથી. પેલા તો છે ને કાળો કપડો હોય ને, હા, બસ કાળું કપડું. એટલે જોયેલું છે. દોરેથી. આ જોયું છે મેં પાસે હા, મેં જોયેલું છે મેં. હવે તો ચોકમાં ધૂળ ક્યાં લેવા જાય? આરસીસી થઈ ગયા. આપણે લઈને નાખવું પડે પણ લઈને પાછું મૂકવાનું એવું થયું અત્યારે. વાળી છે તો આ ધૂળ પણ થાય. સરસ કહેવાય ને, ભગવાનની મૂર્તિ છે. હા, એટલે આમ દર્શન થાય ભગવાનનું. તો મસ્ત આવે. પેલા આવું કાંઈ તૈયાર મળતું નહીં. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે સરસ. કૃષ્ણ જો ભગવાનની એક મૂર્તિ પ્રકારે છે ને બધાની અલગ અલગ માઇન્ડ થી બધું ક્રિએટિવ કરે, પોતે પોતાની કમાણી ઊભી કરે. એનો માઇન્ડ રીતે વાપરો તે આપણે થઈ વસ્તુ થઈ શકે ને. આપણી વસ્તુ કેટલી વાત છે ને. લાગે મસ્ત બાઈ હોય તો સિમ્પલ ન લાગે. સરસ સરસ ભાઈ. જમી લઈએ. દહીં ચાલો તો રોટલી. દહીં ને રોટલી. ઓકે સારું ચાલો. તો અહીંયા અમારી કિટી પાર્ટી શરૂ છે. જો તમે કીટી પાર્ટી કિટી પાર્ટી જ બોલે ને, કિટી કીટી કિટી પાર્ટી છે. લેડીઝોની હોય. કિટી કિટી છે અહીંયા, કિટી કિટી છે. આ તો બોયઝ પાર્ટી છે અત્યારે. આમ જો તમે મસ્ત મજાની દાબેલી છે, ભરપૂર મસાલા છે આમાં. જો કે મારી તો ઉપરથી લાળ પડી ગઈ એક બે, મારી વેટી છે તમારે ખાવી ખાજો દાબેલી. તો મસ્ત મજાની બધા જો પ્રોગ્રામ શરૂ કરી દીધો છે. એકચ્યુઅલી જમવાનું હતું. રસોઈ નહીં બનની है ना, हाँ। मैं अभी रसोई नहीं बनेगी हाँ, ना। आपसे नहीं बनेगी, आप अपने आपने अपने हाथ में मेहंदी लगाई ना इसलिए। वाह, बहुत अच्छी लग गई है। एकदम मस्त लगा के गई है मेरी फ्रेंड। हम्म। चलिए अभी बहुत ज्यादा भूख लगी है, मैं सोच रही थी अभी लपेटो, अभी मैं नीचे नहीं जाने वाली हूँ छाछ लेने के लिए। तो अभी चटनी लेकर कौन आएगा? मैं छाछ लेकर आऊंगी। तो दोनों बाउल तो नीचे ऐसे ही पड़े हुए थे। મસ્ત મજાની વિરાળી. છે ને મસ્ત ની, કારણ કે આપણે બાજુમાં જમણવાર બેઠા છીએ. બાજુમાં જમણવાર હતું તો વેલા આવી ગઈ હતી. તને હતી દાબેલી જમવામાં દાબેલી જ હતી કે છોકરા બધા જમણવારમાં છોકરા જ છે બધા ઈ કે. તો વેલી આવી ગઈ તો વિશાલ ભાઈ બધા કે આપણે અત્યારે લપેટી લઈ. હા હાલો કરી દો, બંધ કરી દો. સોરી. આઈફોન ની સિરીઝ જુઓ. આ 13, 14 પ્રો, 15 પ્રો મેક્સ, 16 પ્રો મેક્સ અને અત્યારે જે શૂટિંગ થઈ રહ્યું છે 17 પ્રો મેક્સ. બધાની પ્રાઇસ અત્યારે ગણીએ તો કેટલી થાય ખબર છે? આમ જુઓ તમે, 5,75,000. આટલા ફોન ખાલી આ 4 જણાના ફોન છે. 2 લોકો આ અને 2 લોકો અમે. આ 4 જણાના આટલા ફોન છે. મને ક્યારે ધ્યાન ગયું, હા. મારા હાથમાં આટલા બધા કપડા હતા ને આટલો ફોનનો જથ્થો. મેં કીધું આટલા બધા ફોન ક્યાંથી લેવા? મેં કીધું હોવ એના ફોન ઉપર ભૂલીને આવ્યા હતા. અને પછી કીધું તું કે દીદી લેતા આવશે નીચે એમ. તે મેં જીજુને કીધું, મેં કીધું જોયા ને તો બધા આઈફોન હતા. આપણે એવું કોઈ દી ધ્યાન જ ન હોય કે બધા આઈફોન. કેલ્ક્યુલેશન ક્યારે માર્યું ના હોય. મેં કીધું બધા આઈફોન રાખે લાઈનમાં. પાછી બધી સિરીઝ આવી ગઈ. 13, 14, 15, 16 ને 17 બધી આવી ગઈ. પાછી પાછું જો અમારું આ આઈપેડ પણ આવી ગયું એપલ નું, અને ઓલરેડી એક આઈબોટ છે. આટલી બધી જ આવી એપલ ની આઈટમ્સ બધી ભેગી થઈ ગઈ. એટલે મિનિમમ બધાની કાઉન્ટિંગ ગણીએ ને તો 6.5 લાખ સુધી પહોંચી જાય. ખાલી બે જ ક્રિએટરો છે, પણ સામાન આટલો બધો છે. એક અહીંયા અને એક અહીંયા. આ 2 ક્રિએટરોનો સામાન આટલો બધો છે. એ તો તમારા ઓફિસ નો છે ને. હા, પણ આ તો આ ક્રિએટરો નો ગણીએ તો આટલા ફોન થઈ જાય. વિચારો તમે, જોઈ ને. જીજુ, દીદી જો તો ઓછા પડે. આટલો તો વિરાલી વેડિંગ નો મોંઘો કેમેરો આવો. તો બધા દહીં તો પછી એટલે જ કામ નો આવે. બધા કઈ જે તમે ભલે જ ન કરો. બાકી બધા તો શું થાય? એમ નહીં, આઈફોન ફેમિલી જાજી ઈ લોકો અમારી નથી. આપણે ભાઈ 6 વસ્તુ છે. આપણે આઈફોન ને ગણી હતી એકવાર. 6 વસ્તુ છે. એટલે ફ્રેન્ડ્સ તો વાગે છે 7 અને મસ્ત મજાના ઉત્તમ બની રહ્યા છે. મારા મમ્મી પપ્પા 3 બાકી 3 તો ખવાઈ ગયું. તમે જોયું એમ મસ્ત મજાની દાબેલી ખાધી. જો આપણે મોઢામાં પાણી આવી ગયું ઈ ઉત્તમ બને આપણે ગરમા ગરમ ખાઈ લઈ અને ફરી પાછા મળીએ આપણે કાલે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ એન્ડ બાય બાય.